અને સરસ મિક્સ કરી લઈશ. હવે આપણે મકાઈ છે તો મકાઈને પણ એડ કરી દઈશું. આ બાફેલી જ મકાઈ છે. ઓકે, તો આની અંદર તમારે મકાઈ કેપ્સિકમનું આ જ રીતે શાક બનાવી શકાય. તમારે એકલી મકાઈનું પણ બનાવી શકાય, મકાઈ પનીરનું પણ બનાવી શકાય, મકાઈનું કોઈ પણ સબ્જી બનાવી શકાય. એક સરસ મજાનું, બધાને જ ભાવશે આવી સબ્જી, બધાને જ ભાવશે. ઓકે, હવે પનીર પણ એડ કરી દઉં છું. જો પનીરના ટુકડા પણ એડ કરી દઉં. જો તમને હું સાવ પાછું નજીકથી બતાવું. જો અત્યારે તમે જોઈ શકો ગ્રેવી ઘાટી થઈ ગઈ છે ને, તો તમે જોઈ શકશો જો ગ્રેવી સાવ ઘાટી થઈ ગઈ છે ને. જે તમારે આટલી ઘાટી રાખવી હોય તો પણ રાખી શકાય. અને નોર્મલ થોડું પાણી એડ કરી, કારણ કે આપણે હજી થોડી વાર ચડવા દેશું, કારણ કે આપણે મકાઈ એડ કરી છે એમાં મસાલા આપણા સરસ ચડી જાય. જો